હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી વખત જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે નવા વ્લોગમાં, નવા વ્લોગની શરૂઆત. તો હવે આપણે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે રવિવારની રજા છે એટલે આપણે બેઠા છીએ. તો મારા પપ્પા પણ અહીંયા બહાર બેઠા છે. તો આ છે મારી ભગ્ગર. આનું નામ મેં ભગ્ગર પાડ્યું છે. કા ભગ્ગર સારું ને? આ અમારા જેનિત ભાઈ છે. તો હવે આપણે ટ્રેક્ટરમાં ચડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ આખો ટ્રેક્ટર સાથે સેટ વેચવાનો છે. તમને હવે ટ્રોલી બતાવું. આ ખાતરની ભરેલી ટ્રોલી છે. આ પંચિયું હળ તે આખો સેટ વેચવાનો છે. કોઈને લેવો હોય તો કહેજો. આ 994258 સંપર્ક ઉપર કરજો. તો આપણે અત્યારમાં કરિયાણાની દુકાને જવાનું છે. કણકો લેવા શીરો બનાવવાનો છે એટલે આપણે કરિયાણાની દુકાને જઈ રહ્યા છીએ. હેલો ગાઈસ, તો હું અત્યારે નિશાળ આવી રહ્યો. અમારી જૂની નિશાળ આવી ગયો છું. તમે જોઈ શકો છો આ છે અમારી નિશાળ. અને આવડું આ છે હનુમાન મંદિર. હનુમાન ચોકના આવતું હનુમાન ચોક છે. હનુમાનનું મંદિર છે ત્યાં. તો હનુમાન જયંતિ દિવસે હવન હતો. તો ગાઈસ અત્યારે હું મારા ઘેર જઈ રહ્યો છું અને તડકો પણ બહુ છે. તો તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જો હું મારા ઘેર જઈ રહ્યો છું. બહુ તડકો પડે છે. તો જો મારું ઘર અહીંયા આવી ગયું છે. તો આપણે અત્યારમાં કરિયાણાની દુકાને જવાનું છે. કણકો લેવા શીરો બનાવવાનો છે એટલે આપણે કરિયાણાની દુકાને જઈ રહ્યા છીએ. તો આજે આપણે મેના રાણી લઈને ઢોકળવા જવાનું છે અને પછી કાલે મહુવા જવાનું છે.